હવાના ઉગતા પોરે ત્રાજવા લઈને જેથી તોલવામાં આવે ને, રાજમાંથી ઘોડા આવે, એક બાજુ મારી મૂર્તિ મેલે અને એક બાજુ હોનું મેલવાની વાત છે ને, તો કે હા, તારી હોનાની કાનની કડી છે ને, એ કડી કાઢીને ત્રાજવામાં મેલી દીજે, હું તારી હોનાની કડીના ત્રાજવે તોલાવ. તેદી માંજે ધરણીધર ભગવાન બોલ્યો તો હો, તારી હોનાની કડીના ત્રાજવે તોલાઈ જાવ. અને સત્ય ઘટના હવાનો હુરજ ઉગે, ભલું ઉગ્યા ભાડ ભાડ તિહારા લઉં ભમીના, જીવન મરણ હક માન અમારી રાખજે કાસે પર આવું. આ બાજુ રાજમાંથી ઘોડા આવ્યા, તોલ વિનાના તોલવા બેઠા. ત્રાજવા કાઢીને તોલવાની જ્યારે વાત કરી, ભગત મેલવા માંડો તમે હોનું હાલો. એક બાજુ મૂર્તિ મેલી અને એક બાજુ હોનું મેલવાની જ્યારે વાત કરી, અને તેથી ધરણીધર ભગવાનનું નામ લઈ સ્મરણ કરી કાનની જે કડી હતી એ કડી જ્યાં ત્રાજવામાં મેલીને, ત્યાં તો બે સાબડા સમતોલ થઈને ઉભા રહી ગયા હો. બે સાબડા સમતોલ થઈ ગયા. રાજવીની આંખો આમ ચકર 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 જોવે છે કે હું શું જોઉં છું. એક બાજુ વજનદાર મૂર્તિ છે અને એક બાજુ હોનાની કડી છે, છતાં બેનો વજન હરખો થાય. તેથી દીવાને કીધું તો રાજા ગાંડા થાવમાં આ ભજનનું ભાતું લઈને જાય છે, પગે પડી જાવ હવે.